મિલન હવે આજે હું છે ખબર છે શું છે? કેમ છો એવરીવન? પહેલા કેમ છો? જો આ શું કહેવાય મિલાનના? આજે અખાત્રીજ છે. અખાત્રીજ. અખાત્રીજ. હા. એટલે અખાત્રીજ શું થાય? અખાત્રીજ શું કરવાનું? અખાત્રી એટલે ખેડૂતો એમના જમીનની પૂજા કરી. એ જમીન જે ખાલી હોય, જેમાં કઈ વાવેલું ના હોય, જેવી કે અમારી આ છે તે. હા, આ ખાલી જમીન છે આપણી. આમાં પૂજા કરવાની. અમે ઓલરેડી નહીં લીધું છે બધું. પછી અમે તરત જ ખેતર ગયા. અને અમે લઈ લીધું છે. આ જો આ કમ બધું મૂકશ મેંગો બધું. ખેડૂત કેવું મૂકે ખબર તને? એક્શન કરી બતાવી. ખેડૂત? હા. મેં ખેડૂત નહીં. અને બહુ ધીમો મજૂર છે મેં. થઈને અહીંયા કરે ચોખ્ખું છે. મને ફાસ ના થાય પછી ખેડૂત. બરાબર છે? ના, બરાબર નહીં. ચોરસ કરવાનું, ચોરસ. મેં કરી દઈશ બધું. મામુરા મારસ મને કે હું ચોરસ કર, ચોરસ. કઈ છે? કેવી રીતે? સ્ક્વેર. યુ હેવ ટુ મેક ઇટ સ્ક્વેર. સ્ક્વેર. એનીવેર. મેં બધું કરવું પડશે આ? હા. મામુરા મારસ મને એવું લાગે છે. આવડે છે કે નહીં આવડતું? જોવું પડશે યાર. ખેડૂત કોદારી કેવી રીતે મૂકે? આ કોદારી કહેવાય, એ તો ખબર છે ને? કોદારી શું કહેવાય? મૂકે? કોદારી મૂકે નહીં, ખભે અહીંયા. એવી રીતે મેં જોયા સોનલમાં છે એવી રીતે પકડશ કોદારી. કે ના થાય. કરવું પડે, તારે જ ચોરસ બનાવવું પડે. જો હા, એ આમ બનાવી ઉપર ચડાઈ. જો બરાબર તો છે. પેલી બાજુથી તો કરવાનું બાકી જ હજુ. જો હા, એ ખોદ હજુ નીચે. એક કામ કરો, મારે 200 રૂપિયા આપો, મેં આખો દિવસ કરું છું. 200 રૂપિયા? જો આ બરાબર ખેડૂત આવ્યા. બોલો. આવું કરું. આ ખબર ચોરસ બનાવવાનું છે, પછી પૂજા કરવાનું. આજે મુહૂર્ત છે એવું? ઓ ચાલો અખાત્રી છે, મને યાદ નહીં, તમને યાદ છે? આ મિલન કેસ. મિલન કેસ. મેં તો ખેતર આવતો રહ્યો, કઈ નહીં, તમે લઈને આયા, સારું થયું. આજે અખાત્રી એમ ને? અખાત્રી દાડે તો મુહૂર્ત જોવાની જરૂર નહીં. હા, આખો દિવસ ટોપ દિવસ આવે વર્ષનો. 365 અખાત્રીનો ટોપ દિવસ. એવું છે? મુહૂર્ત જોવાની જરૂર આ શું કહેવાય અખાત્રી પપ્પામાં? આમાં જ વાતો બધા. અખાત્રી એટલે 365 માંથી સારામાં સારો મુહૂર્તનો દિવસ. એવું બધા ખેડૂતો અખાત્રીજને દિવસે ધરતી માતા કહેવાય આપણી મધર. ધરતી માતાનું પૂજન કરે. પૂજન કરીને તે દિવસથી ખેતી, નવી ખેતીનું, નવા વર્ષનું, આ ઉનાળો ચાલે છે, હવે ચોમાસું આવશે ને, તો ચોમાસાની ખેતીની શરૂઆત પૂજા કરીને આજથી કરે. એટલે શેડા બેડા સાફ કરી નાખે, ખેતર તૈયાર કરી નાખે, પૂજા કરીને પછી આ બધું કામ ચાલુ કરે. બરાબર છે. એટલે અમે અત્યારે પૂજા કરશે એમ. એટલે ઉદ્ઘાટન જેવું કહેવાય નવી ખેતી. એટલે ઇટ્સ ફોર સ્ટાર્ટિંગ ધ ફાર્મિંગ એમ. યસ, ન્યુ ફાર્મિંગ. વર્ક કરે, એડવાન્સ વર્ક કરીએ ને, એ આજથી ચાલુ કરે ખેડૂત. મસ્ત બનાવી દીધો. હા, કે ચોરસ. ચાલો આ પ્રોપર ખેડૂત કહેવાય ભાઈ. આ માર નકલી ખેડૂત. જો એવી રીતે કરવું પડશે. નકલી ખેડૂત અત્યારે તેવું કરતી હતી. આ પ્રોપર ખેડૂત કહેવાય. જોયું? મારું કોર્સ નથી. પ્રેક્ટિસ ના હોય. મને તો અખાત્રી આવે. જો એટલે આવું ઊંડું કરવાનું હોય ચોરસ. બહુ ડીપ કર્યો પપ્પાએ. એટલે હું લાયા છે અખાત્રીમાં. આ એક ટેરી બનાવી દીધું. પાણી છે. અને આ પેલા આપણા હાર ગાવાનું નહીં, અગરબત્તી છે. આ
હું રહી હમ. કતરા પેટી એક જ પેટી ના હોય કચરા પેટી. ના પેટી માચેસ અને આ ચોખા ને કંકુ. હા કંકુ અને ચોખા 2 પેટી છે જો 2 માંથી એકમાં દીવો હશે. ઓય પછી અમારા લોટ લોટો લોટો અને કોકોનટ નારિયેલ નારિયેળ. બધું બહાર કાઢીને હા, અને કેરી કાપી દે. ઓફકોર્સ નારિયેલ પછી ફૂલ ફ્લાવર્સ કોથળી મૂકી દે. ફ્લાવર્સ છે ફ્લાવર્સ ચાલો આપણા પૂજા કરવાનું બધું છે કાઢી નાખ પછી એ ઠેલી પાથરી દે. આસન એવું. આ પાતરવાનું તેની આસન. આસન ચાલો એની પર બે પેલા આપણા ચપ્પલ ખરી નાખવાનું ચાલુ કરો આપણા ચાલો ચાલો મિલન કીડી છે કીડી કઈ છે આ બાજુ બેવું છે. શું કરવાનું પહેલા પહેલા ભગવાનને બોલાવાના અહીંયા આગળ. પ્રાર્થના કરવાની ભગવાનને બોલાવવાના. ઇલેન બોલો આપણો શ્લોક બોલીને ભગવાનને પહેલા બોલાવી દઈએ બરાબર. હા સ્વસ્થાનામ ગચ્છ દેવેશ પૂજાદાય મામ કિમિષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનર્ગમનાય ચ ઉત્તિષ્ઠોમ તિષ્ઠ હે નાથ સ્વામી નારાયણ પ્રભુ ધર્મ સુનોદયા સિંધો સ્વેશામ શ્રેયમ પરમ કુરુ આગચ્છ ભગવાન દેવ સ્વસ્થાનાથ પરમેશ્વર અહમ પૂજામ કરસ્યામિ સદા તન સન્મુખો ભવ. છાટીને બસ બસ પાછો પછી પેલું પડે કું ખોલજો મિક્સ કરી દે પડે મિક્સ કર એ તો હાથથી ફરવાનું છે સ્વસ્તિકા પાડો. પવન છે સ્વસ્તિકા યુ નો સ્વસ્તિકા રાઈટ. નીચે હા નીચે. અગર વધારે પૂરું જ કરી લેવાનું. વચ્ચે વચ્ચે એક એક ઢગલી મૂકી દેવાની. ચાલલા કરવા કંકુ નીચે રવા દેજો તળિયો. હવે બધા ખૂણામાં એક એક ઢગલી મૂકી દેજો. અહીં 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 ને અહીં ચાર જગ્યાએ સેજ 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 સેજ. હવે ચાલલા કર દો કોનારીને. આને બરાબર એમાં પાણી લઈ લે ને થોડું. આંગળી બોલ લે. હથિયાર કહેવાય એટલે એની પૂજા થાય. ખેડૂતનું હથિયાર ધીસ ઇઝ ફાર્મર્સ મોસ્ટ ટૂલ્સ. So they
લોટાની જો પેલું ઉડશે કાગળ ઉડશે લોટા પર કરી દે હજુ પાંચ નહીં દેખાય પછી. ચાલે લાલ કલરનો લોટ જ તકાઈથી દેખાય. બસ હવે લોટો મૂકીને પાણી ભર દે દબાઈ દે લોટો પ્રેસ કરી દે જમીનમાં હા ભર દે હવે બાટલમાં પાણી રવા દેજો બાકીનું ભર દે બસ પાણી છે ચાલ હવે મિલન પેલી અગરબત્તી હરગાવાની છે બે જણ હાથ ભેગા કરો હમ્પ રાખીને અહીં આવું જ છે અને કાપી નાખ. બસ લે એક જ ટપ્પે જોયું કગેરો નાખ. પાણી પી લેતી હોય તો ના બગડેલું છે. ના બગડેલું હોય બસ બસ થઈ ગયું. એક પીસ પેલો જ વિડીયોની બાજુમાં આવે કે પગે લાગી લેવાનું કોકરું છે ને તે કોથળી મૂકી દેવાનું ફૂલ ફૂલ મૂકી દેવાના ઉપર પહેલા જ પધરાવાના મિલન બી યાદ નહીં કરાવતા. અંદર ઈન. રાઈસ હોટ છે અંદર. એ પધરાઈ દે અંદર કીડીઓ ખાઈ જાય ને આ બસ ઇલેન ને આપ દે ને પાણી ખાધો વા લઈ લે પાણી લઈ લે બસ ઊભી રખાવે મિલન આ કોદારી લઈ લે અને કોપરા સિવાયના ભાગથી અહીંયા 3 ભાગનું દાટ દે કોપરાવાળો ભાગ રવા દે આડી કોદારી કરીને ખેંચી લે સ્વસ્થાનામ ગચ્છ દેવેશે પૂજાદાયમાં ભૂમિષ્ઠકામ પ્રસિદ્ધ્યર્થમ પુનર્ગમનાય છે ભગવાન પોતાની જગ્યાએ પાછા જતા રહે બરાબર ખાડા પર ભભરાઈ દેજો ઊભી રાખી લે ઊભી રાખ પહેલાં ભભરાઈ દેવા આ કીડીઓ બીડીઓ ખાઈ જાય ને એટલે જનાવર માટે પશુ પક્ષી જનાવર માટે કે ખેડૂત છે ને એ જગતનો તાત કહેવાય એ બધાને ખવડાવે એટલે પશુ પક્ષી જનાવર કીડી મકોડા બધા ચોખા ખાય પછી બરાબર ચાલ ભાઈ હવે એ કોથળીમાં પેલું બધું સામાન ભર દે દીવો ઘેર જઈને પેલો દીવો છે તે ઘેર જઈને હરગાવાનો એ પવન છે ને તો પવનમાં ના હરગે ચાલ બોટલ બધું ભરવા માંડ મિલન તું પછી હાથ ધોવાય તો ઉપર ભભરાઈને હાથ ધોઈ કાઢો ચાલ સ્વામિનારાયણ 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 ધોઈ કાઢો બેવું